राम 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 प्रभु रामचंद्र भगवान की जय। निष्कलंक नारायण भगवान की जय। सबको बहुत बहुत धन्यवाद। एक 2 मिनट वापस हम बैठ जाए अपनी जगह पर, बस 2 मिनट। आप सबको बहुत बहुत धन्यवाद। व्यासपीठ की ओर से बहुत बहुत आशीर्वाद। भगवान का जन्मोत्सव, श्री राम जन्मोत्सव यहाँ पर हमने मनाया। कथा को विराम की ओर ले जाने से पहले थोड़ी सूचनाएं आपके लिए होगी। उन सूचनाओं को हम सुने, बाद में कथा को विराम हम देंगे और दोपहर की कथा की शुरुआत करेंगे। अस्तु। बोलो सदगुरु देव की। पूज्य महाराज श्री व्यासपीठ पर विराजमान महाराज श्रीना श्री चरणों में कोटि कोटि वंदन। आपणे सवारना सत्र में अत्यारे खूब धामधूम थी राम जन्मोत्सव ने उजव्यो। कथा ने विराम आपवा जईशुं तेना पहेला आपणी समक्ष आपणा आमंत्रण ने मान आपी गामना आगेवानो तेमज आपणा तालुकाना आगेवानो અહીં આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે। તો આ કાર્યક્રમની આયોજન સમિતિ વતી તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। સુરેશભાઈ પ્રિન્સિપાલ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માથી પણ પધાર્યા છે, તો તેમનું પણ અત્રેથી હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। સમય ખૂબ થઈ ગયો છે, તો થોડોક સન્માન કાર્યક્રમ છે જે આપણી સમક્ષ આપણા આગેવાનશ્રીઓ અહીં આપણા આમંત્રણને માન આપી પધારેલ છે। તો હું પૂજ્ય મહારાજ શ્રી વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે તેમને નમ્ર નિવેદન કરીશ કે જે અહીં અમારા આગેવાનશ્રીઓ આવશે એમનું સાલ અને મોમેન્ટથી આપ સન્માન પૂજ્ય વ્યાસપીઠ ઉપર બિરાજમાન મહારાજ શ્રી તરફથી કરીશું। તો રાયણ મોટી ગામના સરપંચ શ્રી વાડીલાલભાઈ વિશ્રામભાઈ वासाणी ने हूँ विनंती करीश कि आप आवी पूज्य महाराज श्री हस्तक आपणु सन्मान आप स्वीकारशो अने अमने कृतार्थ करशो। सरपंच श्री वाड़ीलाल भाई विश्राम भाई वासाणी। एवाज बोलो निष्कलंकी नारायण भगवान की। एवाज मांडवीना शिशु मंदिरना ट्रस्टी श्री प्रेमजीभाई काराणी ने विनंती करीश के तेओ पण पूज्य महाराजश्री पासे सन्मान लेशे अने कृतार्थ करशे एवा श्री प्रेमजीभाई काराणी। वाह। માંડવી આરએસએસ ના પ્રમુખ શ્રી ઉદયભાઈ કારાણી પણ આ તબક્કે પોતાનું સન્માન લેવા માટે પૂજ્ય મહારાજશ્રી સમક્ષ જશે અને ત્યાં વ્યાસપીઠ પરથી આશીર્વાદ ગ્રહણ કરશે। ઉદયભાઈ કારાણી। એવા જ માંડવી આરએસએસ ના प्रचारक आगेवान श्री शांतिभाई गणत्रा ने पण विनंती करीशुं तेओ पण महाराजश्री पासे व्यासपीठ पर जई अने सन्मान स्वीकार करशे अने आशीर्वाद लेशे। ममायमोरा गामना माजी सरपंच श्री बाबूभाई दड़गा ने विनंती करीशुं तेओ पण महाराजश्री पासे जई अने पोतानुं सन्मान स्वीकारशे अने आशीर्वाद लेशे। एवा श्री बाबूभाई दड़गा। रत्तीभाई साहेब माजी जिला शिक्षण अधिकारी रिटायर्ड विनंती करीशुं साहेब आप श्री पण
પૂજ્ય મહારાજશ્રી પાસે સન્માન સ્વીકારશો અને આશીર્વાદ લેવા માટે જશો ડાયસ ઉપર. માંડવી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ચંદ્રિકાબેન દળગા ને વિનંતી કરીશું, બહેન શ્રી આપ આવશો અને બહેનનું સાલથી અને મોમેન્ટથી સન્માન કરશે. રમીલાબેન ગોવિંદભાઈ છાભૈયા, રમીલાબેન ગોવિંદભાઈ છાભૈયા આપ પણ અહીં ડાયસ ઉપર આવી અને બહેન શ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીનું સન્માન કરશો, ચંદ્રિકાબેન દળગાશ્રીનું. બોલો સદગુરુદેવ કી. આપણી સમક્ષ રવજી બાપા ચોપડા જીયાપર મુંબઈથી ઉપસ્થિત થયા છે. તેમને પણ વિનંતી કરીશું કે તેઓ પણ પૂજ્ય મહારાજશ્રી પાસે આશીર્વાદ લેશે અને સન્માન સ્વીકારશે. રતિ બાપા, રવજી બાપા, હા રવજી બાપા મુંબઈ. બોલો સદગુરુદેવ કી. એવા જ આજના આખા દિવસના ભોજનદાતા શ્રી લદ્દાભાઈ નાનજીભાઈ ધોળુ પરિવાર, લદ્દા બાપાને વિનંતી કરીશ કે તેઓ પણ મહારાજશ્રી પાસે જઈ અને સન્માન અને આશીર્વાદ પ્રદાન લેશે. એવા શ્રી લદ્દા બાપાને વિનંતી કરીશ કે તેઓ પણ મહારાજશ્રી પાસે સન્માન સ્વીકારશે. બોલો સદગુરુદેવ. આપણી સમક્ષ જે ખેડ બ્રહ્માથી આપણા સાહેબ શ્રી સુરેશભાઈ અહીં ઉપસ્થિત થયા છે, આપણા આમંત્રણને માન આપી, તો સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપ પણ જઈ મહારાજશ્રી પાસે આશીર્વાદ અને સન્માન સ્વીકારશો. પૂજ્ય સુરેશભાઈ આપણા અમારા પ્રેરક છે એવા શ્રી સુરેશભાઈ. બોલો સદગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્રે આ સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. અને એક સૂચન છે, વોલેન્ટિયર ભાઈઓ ભોજનાલયમાં જે કોઈ કાર્ય કરતા વોલેન્ટિયર ભાઈઓ છે તે સર્વે ભોજનાલયમાં પહોંચી જશે, કારણ કે અત્યારે કાર્યક્રમને પૂર્ણ કરવાની તૈયારીમાં જ છીએ. તો જે વોલેન્ટિયર ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે તેઓ સર્વે ત્યાં ભોજનાલયમાં પોતાની જવાબદારી સ્વીકારી લેશે. હવે કાર્યક્રમની પૂર્ણાવતી કરીએ તે પહેલા રતિભાઈ સાહેબ અહીં આપણી સમક્ષ શિક્ષણ અધિકારી ઉપસ્થિત થયા છે, તો હું પૂજ્ય સાહેબશ્રીને વિનંતી કરીશ કે આજના આ પ્રસંગને અનુરૂપ આપ 2 શબ્દ માટે અહીં સ્ટેજ ઉપર અમને કૃતાર્થ કરશો. એવા વડીલ શ્રી રતિભાઈ સાહેબ. સાહેબ ઉપર આવીને જરાક 2 શબ્દ માટે. પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી જનાર્દન મહારાજ શ્રી, સંતો, વડીલો, માતાઓ અને બહેનો, આજનો આ પ્રસંગ ખૂબ આનંદદાયક છે. અને ઘણા વર્ષો પહેલાં ખેડોઈમાં બીજે 10 અવતાર વંચાઈ ગયા હતા. એના પછી આ ચેલચેલો બંધ થઈ ગયો હતો. મને ખેડોઈ અમારે મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે પણ મેં છોકરાઓને કહ્યું હતું કે 10 અવતાર જે બંધ થાય છે ખરેખર ચાલુ કરાવો. તો આનંદની વાત છે. અને જે કંઈ હતું આગળ એ બધો આપણો સુધારો થઈ ગયો છે. મને ગૌરવ છે કરસનદાસજી મહારાજ ગાદી આવ્યા એના પહેલાની આ વાત જરાક કહું તમને બધાને, કે જ્યારે ગડબડ હતી આપણા સમાજની અંદર, પણ એક વિરલ વ્યક્તિ જન્મ્યા અને ગાદી ઉપર આવ્યા. એનું મને ગૌરવ છે, કારણ કે આપણા પાટીદાર સમાજને અને સતપંચ સમાજને આખા ખોટે રસ્તેથી જતા પાછા મૂળ રસ્તા ઉપર લઈ આવ્યા. અને જે સાહિત્યમાં ફેરફારો કર્યા, 4 વેદનું જેમને પુનઃ નિર્માણ કર્યું, એ ખરેખર ગૌરવની વાત છે. અને મને આજે ખૂબ આનંદ છે. મહારાજશ્રીએ હું છેલ્લે એને મળ્યો હયાત હતા ત્યારે દેવરામ બાપાના ઘરે આવ્યા હતા અંજારમાં. હું એમને પગે લાગવા ગયો
ત્યારે મને કહ્યું એમણે કે સાહેબ, જે કંઈ ગડબડ હતી અમારામાં એ અમે સુધારી નાખી છે. હવે કંઈ આમાં કંઈક હોય તો અમને મારું ધ્યાન દોરજો. મેં કીધું મહારાજશ્રી, મારે કાંઈ કહેવાનું નથી. હવે તમે જે સુધારો કર્યો છે એ ખરેખર અવર્ણનીય છે અને મને ખરેખર આનંદ છે કે આપણો સમાજ ખરેખર હિન્દુત્વના નારા ઉપર આવીને ઊભો રહી ગયો છે. મને આનંદની વાત છે. નહીં તો પહેલા આપણા ભાઈઓ એમ કહેતા, ક્યાં જાઓ છો ભાઈ? અમદાવાદ જઈ છીએ. એમને સંકોચ થતો હતો પીરાણા જઈએ છીએ એમ કહેવામાં, પણ હવે ગૌરવથી બધા કહે છે પીરાણા જઈએ છીએ અમે. એ મહારાજશ્રીને ખરેખર વંદનીય છે. આવા સાધુ સંત મહાત્મા હતા એમ કહીએ આપણે તો કંઈ ખોટું નથી. આજની તારીખમાં પણ હું એ મારા ગુરુ ગણું છું. એમનો ફોટો મારા ખિસ્સામાં જ છે અને મને ખૂબ આનંદ છે. અને આવો ને આવો આનંદ જળવાઈ રહે. અને આ દશા અવતારની જે કથા છે, ખરેખર જનાર્દનજી મહારાજને મારા વંદન છે ખૂબ ખૂબ. અને આ ફેલાવો શાંતિથી ફરીથી આગળ ને આગળ આ કાર્ય થતું રહે એવી મારી પ્રાર્થના છે. અને ગુરુજીના ચરણો મારું વ્યાખ્યાન અહીંયા પૂરું કરજો. જય હિન્દ, જય ભારત. ખૂબ 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 ધન્યવાદ સાહેબ શ્રી. આપણા આદ્ય જગત ગુરુ કરસનદાસજી મહારાજને આ તબક્કે ખૂબ યાદ કર્યા. અને એમના જ ગામના વતની છે આ સાહેબ, ખેડોઈના. ફરીથી આપણે સાહેબને પણ બિરદાવીશું અને પૂજ્ય મહારાજશ્રીને કે જ્યાં પણ તેમનો આત્મા હશે એમને આપણે બિરદાવીશું, એમને શ્રદ્ધાંજલિ આપીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ તબક્કે આપશ્રીનો સાહેબ. હવે એવા જ આપણા RSSના પ્રચારક આગેવાન શ્રી શાંતિભાઈ ગણત્રાને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે આપ પણ આવી આપનું ઉદ્બોધન આપશો આજના પ્રસંગને અનુરૂપ. વડીલ શ્રી શાંતિભાઈ ગણત્રા. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય જનાર્દનભાઈ, સર્વે પૂજ્ય સંતગણ, પધારેલા મહેમાનો, સમાજના આગેવાનો, બહેનો તેમજ માતાઓ, કચ્છ કડવા પાટીદાર સમાજ આજથી 10 વર્ષ પહેલા એ સમાજ શું હતો અને આજે કયા સ્તર ઉપર છે એ દરેક ક્ષેત્રે આ સમાજે કરી બતાવ્યું છે. પછી રાજકારણ હોય, ધર્મ હોય, કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય, અભ્યાસ હોય, યુનિવર્સિટી સ્થાપવાની હોય કે સાયન્સમાં જતા લોકોને છેવટ સુધી ભણાવવાની મદદ કરવાની હોય, તો દરેક જગ્યાએ પહેલાં એવું હતું કે જૈન સમાજ દરેક જગ્યાએ કંઈક ને કંઈક કરે છે. પરંતુ આખા ભારત દેશની અંદર આ સમાજની જે પ્રગતિ છે એને જોઈને બીજા લોકોને પણ થોડીક ઈર્ષા તો થતી જ હશે એવું મને લાગે છે. આ સમાજે જેવી રીતે દુનિયાનો ક્રમ છે, સૂરજમાંથી જ્યારે પૃથ્વી છૂટી પડી ત્યારે દિન પ્રતિદિન એની અંદર પરિવર્તન આવતા ગયા. જે તે સમયે જે તે વખતે આપણા વડીલોએ જે ચીલા પાડી ગયા, પરંતુ આ વખતે એ ચીલાની અંદર પણ ફેરફાર કરવો બહુ મુસીબત છે ભાઈ. સમાજની અંદર એક ઈંટ અહીંયાથી અહીંયા મૂકવી હોય તો એટલી બધી તાળામાળ અને તકલીફ થાય છે. પરંતુ આ સમાજે કરસનદાસ મહારાજની આગેવાની હેઠળ જે કરી બતાવ્યું એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આ સમાજના પુરુષ વર્ગ નહીં, પણ હું તો એટલે સુધી કહું છું કે આ સમાજના પુરુષો કરતાં પણ સ્ત્રીઓ મોવડીએ છે. અને મને પોતે જાતે ખાતરી છે, કારણ કે મારા છાત્રાલયની અંદર જે આ બાળાઓ ભણતી હતી અને આજની તારીખમાં ભણે છે, પણ અમારા સમાજ કરતાં પણ આ લોકોની દીકરીઓ સવારના વહેલા ઉઠવાના જે ટાઈમથી પણ 1 કલાક પણ વહેલા ઉઠીને પોતાનું જાતે પોતે કામ કરી લે છે. આ એક સમાજની પ્રગતિ છે. આપણે ગાંધીજીને બધા લોકો શું કામ યાદ કરે કે પોતાનું કામ પોતે જ કરતા હતા, સાહેબી નહોતા કરતા. આ સમાજ ખેડૂત વર્ગમાંથી તમે મને બતાવો કે કયા સ્તર ઉપર નથી. આ એનો એક જ કારણ છે કે એ લોકો ધર્મને વગડી રહ્યા છે, સંગઠનને વગડી રહ્યા છે, સમાજને ઉત્તેજન કરવા માટે વગડી રહ્યા છે. તો આપણું કામ એક જ છે મનુષ્યનું કે બીજાને કેવી રીતે ઉપયોગી થવું. તો આ સમાજે આ દશાવતાર જે ભૂલી ગયા હતા એને ફરી પ્રસ્થાપિત કરવા માટે
પૂજ્ય પ્રાતસ્મરણીય સંત શ્રી જનાર્દનભાઈને અત્રે જે બોલાવેલા છે, અને હું એમ કહું છું છાતી ઠોકીને કે જનાર્દનભાઈને પણ થઈ તો ગયું છે કે ના, કચડો બારે માસ. આ લોકોની અંદર જે ખમીરને તાકાત છે એ મને નથી લાગતો હિન્દુસ્તાનની અંદર કોઈની અંદર હોય. તો આ સમાજે અમારો જે આ સ્થળેથી બહુમાન કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અમારું જ પણ એ જ કામ છે, હિન્દુ સમાજનો સંગઠન જો આપણે નહીં કરીએ તો એક દિવસ પાકિસ્તાન બનતા કચ્છને વાર નહીં લાગે. આપણા સમાજની અંદર જે તૂટી છે, નમવું પડે તો નમીને પણ એને સમજાવવાનું કે ભાઈ આપણા ભાગલા વચ કરવા વાળા જે રાજકારણીઓ હોય, મને નથી લાગતું નથી, પણ છતાં કદાચ કોઈ એવા હોય તો એમને કાન પકડીને કહી દેવાનું કે ભાઈ અમારા સમાજની અંદર તૂટ કરવા વાળો તને દેશ નિકાલ કરશું. સમાજને કોઈ તોડવા વાળો વર્ગ હોય તો એને પાધરો કરીને પણ આપણા સમાજનું સંગઠન વિક્ષેપ ન થાય એવા આપણે પ્રયત્ન, કદાચ થોડાક ક્ષુલ્લિક આપણા કોઈ સ્વાર્થ ખાતર પણ જો થતું હોય તો એ સ્વાર્થને ત્યજીને ધર્મને આપણે જો પકડી રાખશું તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણે કોઈ ઝુકાવી શકશે. આ સમાજનું આ સ્થળેથી જેટલું બહુમાન કરવું એટલું ઓછું છે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ શાંતિભાઈ. શાંતિભાઈએ પોતાની વાણીમાં, કારણ કે આરએસએસના પ્રખર છે ને, આરએસએસના ધર્મ વિશેની જે વાત છે એ આરએસએસના જે આગેવાનો છે એ ખૂબ જાણે છે, અને એમને પણ આપણને એની શૈલીમાં કીધું કે જીઓ પણ ઝેર મથિયો થયો સકળ મુજા શેર, મળી વેંદા માળુઆ રોંધા ભલેજા વેણ. આપણા ગુરુદેવ પૂજ્ય આજ જગતગુરુ કરશનદાસજી મહારાજ જતા રહ્યા, પણ આજે એમને આપણે યાદ કરી છે કે મરી વેંધા માળુઆ કે રોંધા ભલેજા વેણ. ખૂબ ખૂબ આ તબક્કે ધન્યવાદ શાંતિભાઈ. અને એવા જ અમારા હવે શ્રી સંચાલક આપણા અને સાહેબ શ્રી સુરેશભાઈ ખેડબ્રહ્માથી પધારેલ છે, જોઈતી હાઈસ્કૂલના પ્રમુખ શ્રી. હા, તો સાહેબને વિનંતી કરી કે આ તબક્કે આપ પણ આવો અને 2 મિનિટ માટે અમને કૃતાર્થ કરશો. અમારા પ્રિન્સિપાલ સાહેબ શ્રી. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્ય શ્રી જનાર્દનજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન છે. અહીંયા બિરાજમાન ભક્તિ શક્તિ સ્વરૂપા માતાઓ, બહેનો, પૂજ્ય વડીલો, સૌને પ્રણામ પ્રણામ પ્રણામ. સંત મિલે તબ હરિ મિલે, યુ મિલે ન કોઈ, દર્શન સે દૂર મતી મટે, મન અતિ નિર્મલ હોય. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે પરમ શ્રદ્ધેય પૂજ્ય મહારાજશ્રીના શ્રી મુખેથી એ વાત મને સાંભળવા મળી કે પૂરા જગતને પ્રેમ કરો, આખા વિશ્વને ચાહો. આ શબ્દ અહીંયા કથા મંડપમાં આવતા પહેલા સાંભળવા મળ્યા. બહુ સાચી વાત છે. આટલું કરીએ તો જગતમાં પાપ તાપ સંતાપ કંઈ પણ રહે નહીં, બધું જ મટી જાય, બધું જ શાંત શાંત ને શાંત થઈ જાય. હા, મારો તો અહીંયા કથામાં આવવાનો એક જ, કદાચ પંડાલમાં ન આવ્યો તો બહારથી આ એક વેણ સાંભળ્યા પછી મારું તો કલ્યાણ થઈ ગયું. આટલી જ વાત છે. આટલું જ આપણે કેમ સ્વીકારી શકતા નથી? સબસે ઊંચી પ્રેમ સગાઈ. બસ માત્ર ને માત્ર જે પ્રેમથી થાય છે, બીજું ક્યાંયથી થઈ થતું નથી. નાસિકમાં પણ સરસ મજાનો જ્ઞાન યજ્ઞ 7 દિવસની કથા સંપન્ન કરીને મહારાજ શ્રી અહીંયા આવ્યા ત્યારે અડધા કલાકના 4 સેશન મેં મોબાઈલ દ્વારા સાંભળ્યા હતા. અને પછી અમારી વાત થઈ કે हम नहीं आ पाए, लेकिन आपकी कथा हमने मोबाइल के जरिए सुनी है. तो महाराज श्री ने बतलाया कि सुरेश भाई आप तो नासिक में ही हो. भले दूर હતો પણ છતાં એ ભાવ હતો, અને એ ભાવ આજે મને અહીંયા સુધી ખેંચી લાવ્યો છે. આવતીકાલથી 3 દિવસને અમારે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મુકામે 3 દિવસના અમારા સેમિનાર છે. છતાં પણ હું અહીંયા 1 દિવસના કપડાં નાખીને નીકળ્યો, પણ એ સમાચાર મળ્યા એટલે 5 જોડ બીજી લઈને આવ્યો અને મારે પહોંચવાનું છે હવે ઊંઝા, નહીતર હું અહીંયા ને અહીંયા જ રહું. છતાંય આજે આખો દિવસ તો મહારાજશ્રીના સાનિધ્યમાં એમની નિશ્રામાં કથાનો લાભ સાંભળીશું જ. ભાગ્યવાન છીએ આપણે બધા. અને
ધન્યવાદ તો હું આપું છું કે જેને આવું પ્રથમ વખત આયોજન કર્યું છે, રતિભાઈ સાહેબે જે વાત કરી એ આયોજકોને ધન્યવાદ છે. અને તન મન અને ધનથી જેમને સમર્પણ ભાવથી સેવા યજ્ઞની અંદર જેમને આહુતિ આપી છે એને પણ લાખ લાખ વંદન છે, લાખ લાખ વંદન છે. કચ્છ કાઠિયાવાડની ભૂમિ એ સંત સુરાની ભૂમિ છે. હું આવતો હતો બસમાં, રામાણી ટ્રાવેલ્સમાં, તો નાની ખાખર અને બીદડા વચ્ચે પાણીનો એક અવાડો છે, એના ઉપર લખેલું હતું શ્રી રામ અવાડો. જુઓ તો ખરા, આ તમારી ભાવના છે. અમે ગુજરાતીઓ છે ને એ બાબતમાં બહુ કોરા. આ કબૂલત કરું છું. પાણી ઢોર પીએ છે, પ્રાણીઓ પાણી પીએ છે, અને એ અવાડા ઉપર આગળ લખ્યું શ્રીરામ અવાડો. મેં ત્યાં વંદન કરે, એ અવાડાને વંદન કર્યા, લખનારને વંદન કર્યા. કેમ કે તમારી હીરાલાલભાઈ, આ તમારી જેઠાલાલભાઈ, તમારી આ બધી ભાવના રહેલી છે. માટે જયંતિભાઈ, આ એનું પરિણામ છે, આ કચ્છનું પરિણામ છે. ફરીથી સમયની સાથે ચાલતા આપ સૌને કોટી કોટી વંદન કરું છું, અને પરમ શ્રદ્ધેય આચાર્ય જનાર્દનજી મહારાજ અને આખી ટીમને પણ ફરીથી વંદન કરું છું. બોલો સદગુરુ, બોલો શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. હરિઓમ તત્સત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમારી આગળ તો અમે ઘણા નાના પડીએ, પણ ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટ્યા ને બરસત નિર્મળ નૂર, સમજ્યા ગુરુની શાનમાં એ ભર્યા રહ્યા ભરપૂર. એવા સાહેબ આપણને જ્ઞાનના ભંડાર એ પણ આપણને મળ્યા છે, એ પણ આપણી સમાજનું એક રતન છે. ફરીથી તાળીઓથી સાહેબને વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અને હવે આ સત્રને આપણે વિરામ દઈશું. તો બપોર પછીના સત્રમાં સીતા સ્વયંવર પ્રત્યક્ષ દર્શન આપણે અહીં નિહાળીશું, અને રામચરિત્ર માનસ આપણે અહીં મહારાજશ્રીના સ્વમુખે આપણે સાંભળીશું અને ધન્યતા અનુભવીશું. તો આ સત્રને વિરામ આપીશું. બપોરના બરાબર આજે અડધો કલાક લેટ, એટલે કે 3 વાગે આ જ સ્થળ ઉપર આપણે સૌ પાછા ટાઈમસર ઉપસ્થિત થઈશું, અને આ કાર્યક્રમ, આ કથાને આપણે આગળ ધપાવીશું. ત્યાં સુધી આપણે અહીં આ કથાને વિરામ આપીશું. પૂજ્ય મહારાજશ્રી પ્રથમ અહીંથી પ્રસ્થાન કરશે, ત્યારબાદ આપણે સૌ ભોજન કક્ષમાં જઈશું, રાબેતા મુજબ ભોજન લઈશું અને આરામ કરીશું. ત્યાં સુધી સર્વને હરિઓમ. ओ भगवान को जानने वाले क्या भगवान को पाया है, क्या भगवान को पाया है. ओ भगवान को जानने वाले क्या भगवान को पाया है, क्या भगवान को पाया है. क्या भगवान को पाया है. जब तक तेरा रहम न मिटे खुदा नजर नहीं आएगा, खुदा नजर नहीं आएगा. राम 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 मेरे राम राम राम. જે કોઈ મહેમાનો અહીં પધારેલ છે તેમને નમ્ર નિવેદન છે કે પ્રસાદ ભોજન લીધા પછી જ અહીંથી જવાનું છે. ત્યાં સુધી અમારા આમંત્રણને માન આપી પ્રસાદ લેશો. अंतर्यामी अंतर तेरा रोज तुझे समझाता है, रोज तुझे समझाता है, रोज तुझे समझाता है. भला बुरा क्या करना है ये तुझको समझाता है, और ये तुझको समझाता है भाई, ये तुझको समझाता है. राम 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 मेरे राम राम राम. राम 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 मेरे राम राम राम. खोई गई यार
तुम ढूंढो मुझे गोपाल, मैं खोई गैया तेरी। सुध लो मोरी गोपाल, मैं खोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल, मैं खोई गैया तेरी। पांच विकार से हाकी जाए, पांच तत्व किए बेदी। पांच विकार से हाकी, पांच तत्व की ये देखी। पांच तत्व किए बेदी, बरबस भटकी दूर कहीं मैं, चैनन पाऊं अब तेरी। चैनन पाऊं अब तेरी। एक ऐसा माया जाल के मैं खोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल, मैं खोई गैया तेरी। जमुना तटना नंदन वटना, गोपी ग्वाल कोई दिखे। कुसुम लटाना तेरी छटाना, पाख पखेरू कोई दिखे। पाख पखेरू कोई दिखे, पाख पखेरू कोई दिखे। अब सांझ भई घनश्याम, ओ अब सांझ भई घनश्याम, मैं उलझी गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल, मैं खोई गैया तेरी। पाबू तरवर की छाव जित, सांझे कृष्ण कन्हैया। मन का ताप शाप भटकना, तुम ही हरो हर रास रचैया। तुम ही हरो हर रास रचैया। अब तुम ही निहारो बात, हो अब तुम ही निहारो बात प्रभु जी, मैं गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल, मैं खोई गैया तेरी।
के स्वर नाद सतारो, मधुर तान से मुझे पुकारे। राधा कृष्ण गोविंद हरि हर, मुरली मनोहर नाम तिहारो। मुझे उबारो हे गोपाल, मुझे उबारो हे गोपाल, मैं खोई गैया तेरी, तुम ढूंढो मुझे गोपाल